તો વરાછા ખાતે ગત 15મી ઓગસ્ટે ઓવરટેક કરવાની અને હોર્ન વગાડવા જેવી મામૂલી બાબતે હત્યા થઈ હોવાની ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 જેટલા આરોપીની ભાવનગર ખાતેથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વરાછામાં હોર્ન વગાડવાના સામાન્ય ઝઘડામાં 15મી ઓગસ્ટે યુવકની હત્યા થઈ હતી। આ હત્યામાં ક્રાઇમ બ્રાન્ચે વિમલ ધનજી કલસરિયા, ઉત્તમ કાંજી તળાવિયા અને ડેનિસ ઉર્ફે જાડિયો રમેશ સુરતીને ભાવનગર નારી ચોકડી પાસેથી દબોચી લીધા છે। વરાછા LH રોડ સ્થિત તિરુપતિ સોસાયટીમાં રહેતા જૈનીશ કાંજીભાઈ ચૌહાણ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો। 15મી ઓગસ્ટે રાત્રે તેના કાકાના દીકરા દિવેન અશોક ચૌહાણ અને મિત્ર નયન વિનુ વાઘેલા પોતાની સોસાયટી પાસે બેઠા હતા। દરમિયાન ત્રણેય જણા બાઇક પર સવાર થઈ વરાછા રોડની સોમનાથ હોટેલ પર ચા પીવા ગયા હતા। ચા પીને તેઓ પરત આવતા હતા ત્યારે રામનગર 3 રસ્તા પાસેથી તેઓ પસાર થતા હતા ત્યારે મોપેડ પર સવાર 2 શખ્સોએ તેમની બાઇકને ઓવરટેક કરી હતી અને રસ્તા પર સર્પાકાશ ચલાવવા લાગ્યા હતા। આથી બાઇક ચાલક જૈનીશના પિતરાઈ ભાઈએ હોર્ન માર્યો હતો। આ જોઈને મોપેડ સવાર યુવકોએ ત્યાં ઊભા રહી જઈને હોર્ન કેમ મારે છે કહેતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આરોપીઓએ તેમની મોપેડની ડીકીમાંથી તીક્ષ્ણ હથિયાર કાઢીને જૈનીશના ગળા અને પગના ભાગે ઉપરા છાપરી ઘા મારી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા। ગઈ તારીખ 15 ઓગસ્ટ 2024ના રોજ રાત્રિના 11:30 વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જૈનિલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના 2 મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો। એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સર્પ આકારે ચલાવતા હોય, જેથી જૈનિલે 3થી એની પાછળ હોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય। આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જૈનિલના લોકોએ માર્યો અને એમાંથી એક કિસ્સામાં જૈનિલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જૈનિલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું। જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વણશોધાયેલ ખૂનનો અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં સંડોવાયેલ વિમલ ધનજીભાઈ કલસરિયા, ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી સંડોવાયેલા, જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતા એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય। પોલીસે મામૂલી બાબતે ઉશ્કેરાઈ જઈને હત્યા જેવી ઘટનાને અંજામ આપનાર આરોપીને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી અને ભાવનગર ખાતેથી ઘટનાને અંજામ આપનાર 3 આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે।